હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? બધાને જય માતાજી, જય મા મોંગલ. અને આપણે તો અગાશી માથે આવી ગયા સીવી, કેમ કે પાણીનો ટાંકો જોવાઈ દીધો ને કેટલું પાણી છે એમ. પાણી જો છે નહીં, ખાલી થઈ ગયો છે. હમણાં શરૂ કરી દો ને તો ભરાઈ જાય. અને આજે મારે વરસાદ બહુ આવ્યો, સાંજે 2 વાગ્યા પહેલાંનો વરસાદ શરૂ હતો. તે સવાર લગીને આવ્યો, 5 વાગ્યા ને તોય આવતો તો ધીમો ધીમો એમનામ. અને જો પાણી ભરાઈ ગયો. આ એટલે બનાવી હતી ને, શું કહેવાય, નહેર બનાવવા હાટું. બધું પાણી ભરાઈ ગયું. હવે થામુકનું છોકરા બીવે અંદર પડી જાય એવું થઈ ગયું. જો ખેત લઈ ગઈ નહીં, પાણી ભરાઈ ગયું. એ પાણી જવા નિકાલ કર્યો છે, ધીમે ધીમે જાય છે. જો છોકરો જાય છે કાંઠે કાંઠે. આ છોકરાને છે ને પાણા નાખવાની મજા આવશે. જોઈશે બપોર પછી રમે. એ પાણી તો જાય, ધીમું ધીમું જાય, બહુ જાતું નથી. જો બધું કેવું વાતાવરણ મસ્ત થઈ ગયું. સાહેબ વરસાદ આવે એટલે આમ અલગ જ વાતાવરણ થઈ જાય. આવું મજા આવે, ઠંડુ વાતાવરણ થઈ જાય, ગરમી ન થાય. પવન આવ્યા કરે, મસ્ત થઈ ગયું બધું. જો ઝાડવા એકદમ આમ કિલરમાં આવી જાય, વરસાદનું પાણી અડે ને તા. જો હાલો હવે કંઈક થોડીક રસોઈ બનાવી નાખવી અને જાવી નીચે. અને પછી આવીને આપણે લેવા જવાનું હોય. રોજ આપણે શું કામ હોય, કામ કરવાનું, નાઈસને લેવા જવાનું, એ બધું કામ હોય. બીજું કંઈ નવીન હોય નહીં. ફેમિલી વી આવી નીચે. કેટલા વાગી ગયા? જો 11:30 થઈ ગયા છે. અને કપડાં મારા બધા ફૂંકવી નાખ્યા. જો ફૂંકાશે જ નહીં, આજ બહુ કાંઈ તડકો તો છે નહીં. જેવા તેવા ફૂંકાઈ જાય તો ઘણું પછી અંદર નાખી દેવાનું. રસોઈ કરી નાખી થોડી, તો શાક બનાવી નાખ્યું હોય કે બાકી હોય કરી નાખ્યું તો પછી તાવવાનો ટાઈમ થઈ જાય, લેવા જવાનું એમ કરવાનું હોય. જો મારા કામમાં કેવા છે. ફ્રીજ બંધ કર્યું. આમાં મેં ઓલું તોરણ બનાવવા મારા માએ છે ને પાંદડા આપ્યા હતા આશોપાલવના, મેં ફ્રીજમાં મૂક્યા તો બહાર રહી ગયું દાંડલો. કાંઈ લાવ્યા નથી ભગવાનનું. જો મારે ભગવાન એમ નામ છે, આજ લાવવાનું છે. જે કાંઈ લાવ્યા નથી, હાર ને એવું બધું લાવવાનું છે, સાંજે લાવશે. જો કાનાને તો આપણે નવા નવા કપડાં હોય જ તે રોજ. નવા કપડાં નહીં, સોરી વાઘા ભૂલાઈ જાય છે. રોજ નવા વાઘા પહેરવાના હોય. એને ઘણી જોડી છે, અલગ અલગ પહેરાવી દઈએ રોજ. નટકટ છે એમાં. કાનો કાંઈ રહેવા નથી દેતો. કાં મુંગટ પાડી દે, કાં વાસળી પાડી દે, એવું કરે છે. આયુષ જેવો છે એમાં. આયુષ તોફાની છે ને એમાં કાનોય તોફાની છે. કેવા લાગે મસ્ત વાઘા ભગવાનને. એક ભાઈ મને શીખવાડી દીધું છે ને તો યાદ રહી ગયું છે, નગર ભૂલાઈ જાય કે વાઘા કહેવાય, કપડાં ન કહેવાય. એમ વાત થાય છે એની. કપડાં ન કહેવાય, વાઘા જ કહેવાય. પણ આપણને ભૂલાઈ જાય એવું થાય, ક્યારેક બોલવામાં ફેર પડી જાય, આમ કે આમ એવું થઈ જાય. હાલે એ તો બીજું શું કરવું. સારું હાલો આપણે થોડુંક કામ કરી નાખ્યું. હવે તોરણ બનાવીશ કમોમી આશોપાલવ કહેવાય. હા ફેમિલી, જો આપણે પાંદડા માઈને આપ્યા હતા, સવારે ફ્રીજમાં મૂક્યા હતા. તો આ તોરણ બનાવી નાખવાનું, ટીંગાડવા બાવણે. હા મેં ટીંગાડી આશોપાલવનું તોરણ જોયું ને, હા બનાવી નાખવાનું. હા આવું બનાવવાનું આવીશ. પાંદડા ઓછા છે તોય થોડાક, થઈ રહે. એક તોરણ બને, બહુ ઝાઝા ન બને. એટલા બપે બનાવવાનું છે. બે બાવણે એક હોય. બે બામણે પછી માતાજીનું હોય એવું હોય. આયુષભાઈ જાગી ગયા છે. આયુષ, હા આયુષ બહુ તો આયુષ એકલો નહીં, બે માં દીકરો સુઈ ગયા હતા. પછી જાગી ગયા કાને આયુષ. વરસાદ આવ્યો હતો ને સાંજે એટલે ખાઈ ઊંઘ આવી હતી. સુઈ ગયા બી જઈ ગયા. અમે જાગી આવી છે. રાઈટમાં લેસન કરવાનું બાકી છે.
લેસન તો કરવું પડે ને. તે હવે નિશાળ જવાનું હોય. ની લેશન હાંજે કરી નાખ્યું. આજે કોણ કરે? આજે અમારે આઈસ રમવા જવાનું હોય પાછ બાય. નહીં આવી છે. આઈસનો અમારો ગ્રુપ જો. આઈસ આજ અલગ નાઇટ ડ્રેસ પહેર્યો. તો ફેમિલી હુઈ ગયો જો મારા હાર શું છે આ લેસન કરવાની કેવી એટલે બી પડે કા જો કોણ કરશે લેસન તો હે આઈસ કરવું જ પડે ને. હું બનાવું છું તોરણ માટે. હું લેવા જવું તારે હે તો જાય બાય. આને અમારે એવું જ હોય ગાંડો છે અમારી. ધ્યાન રાખવું પડશે ને પાણી ભરાણું એટલે ઘરમાં જઈ ત્યાં નહીં જતો હો ભાઈ. હાલો હું બનાવી નાખું ને પછી એને લેસન કરાવું. વિડીયામાં બના રહેજો. જો અમારા લેસન કરે છે જા વિશ્વા પછી આ જાનું અને આ નયન. કા નયન નયન મૂસું જો હે નયન એનામાં શરમ બહુ લાગે નયનને. જો નીચે ક્વેશ્ચન મિનસ લખવા કા નયન તો બોલતો નથી આમ તો કેવો વાતો કરતો હોય હે નયન. એમ કે આવી હાલે રમવા. હા અમારા આઈ જો લેસન કરવા મળ્યો કા નહીં. હારા અક્ષર પાડજે હો કેવા પાડ્યા. હાલો પછી જોવાનું કોનું હારા અક્ષર પડે એને ઇનામ દેવાનું. હાલો હમકા હમકા. એક એક ચોકલેટ દેવાય ને હારા અક્ષર પડે ને એને. હાલો મોટી સોના તો કરો. મોટી આ અક્ષર હારા પડે તો હું તારું તો નહીં આવે એવું લાગે છે જો. નો દાય. એમાં અગાસી બે ગયા સીવી અને હા વરસાદ જો અંધાઈ રહી જો. એમાં રૂમમાં રહેતા પહેલાં કાંઈ આયુષ્યમાં નાનો હતો ને ત્યારે આ એમ ઘોડીઓ રાખતા હતા અને આયુષને પાસે હુરાવતા ચા આમાં ગાંડો. હાલો મણો લખવા હવે જોમાં સમોસું લઈ આવ્યો છે કા સમોસા હોય ને તો મજા આવી જાય. હવે રોટલી શાક નહીં ખા ને હે આવીશ નાની ખંભા. કેમ આ દૂધ ફ્રીજમાં મૂકી દે. હાલો હું બનાવું છું આજ રસોઈમાં આવીશ. હાલો તીખારી બનાવી નાખી. મિક્સ દાળ થોડી અગર થાય. તીખારી ભાખરી કરવા. તીખારી કરી નાખી ભાખરી. અને ભાખરી હા જો આવીશ ને અમારે કે છે તીખારી ને ભાખરી બે કરી નાખો. તીખારી ને ભાખરી કરી નાખી. ગાંડા કાઢીમાં ગાંડા આ જો માં દીવાબત્તી કરે ભગવાનને આજ પહેલી વાર કરે છે. નકર ખાલી અગરબત્તી કરીને કઈ રીત કરે કાંઈ બોલાવાય નહીં આમ તો. બસ નીચે મૂકી દે બટાણ બે નો ફાવે તો શીખે નહીં બાને કરતા એટલે મેં કીધું શું કરે દીવાબત્તી ઉતારે આરતી ઉતારે છે અને એને એક હાથમાં ટંકોરી ને દિવેલું બે નથી ફાવતું એવું થાય છે. બસ મૂકી દઈ ના કાનાને બધાને દઈ દે આરતી દઈ દે બસ એમ. સરસ બસ ને મૂકી દેવે. શીખવાડવું પડે ને ફેમિલી અને આવીશું બધાથી નાની તો નકર પછી ન મોટા થાય ને તો એને આદત ન પડે દીવાબત્તી કરવાની. આવી સીધું છે ને આ ધોયા વગર જમવા દઈ દે. પગે લાગ બેટા પગે લાગી લે આયા વરખો પગે લાગી લે બસ એમ પગે લગાય. વાહ ભાઈ વાહ આયુષ. આજે ગામડેથી લીંબુ આવ્યા છે. લીંબુ શાક બનાવી નાખો. લીંબુનું શાક બનાવવાનું કેસા છે. હા આયુષભાઈ આવી ગયા બહાર રમીને. તીખારી કરી છે અને ભાખરી આ તો વાસણ ઉપર મેલા કરી દે. કેમ તું દખ્તર લઈને આવ? ગાંડો છે જોઈ લો. સારું કેવો લાગે અમારો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો.